હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. તો આજે આપણે જૂના પેપરના જે પૂછાયા દાખલા એ ચેપ્ટર નંબર 2 એના શીખીશું. ઓકે, તો વિદ્યાર્થીઓ આપણે 16 દાખલા ગઈકાલે શીખ્યા હતા. તો આજે પણ આઈએમપી આપણે નામ આપેલું હોય, જૂના દાખલાનું નામ આપણે આઈએમપી ગયા વર્ષના પેપરમાં જે પૂછાય એ દાખલા જોઈશું. તો આપણે 16મા નંબરનો ખાલી કયો દાખલો તો પોચેક્સ વાળો તો 20p વાળો. ઓકે, 17મો નંબર આવ્યા બરોબર. લખો 17મો નંબર આપો. લખો 4 કૌંસમાં m+3 બરાબર 18. આપણે બીજા ચેપ્ટરના સમીકરણ ઉકેલો. સમીકરણ ઉકેલો આ તો બધાને આવડે જ છે, તો ગણી દો. વેરી ગુડ, ગણી દો. તો 4 કૌંસમાં m+3 બરાબર 18. આ પ્રશ્ન ઉતાર દો. હવે આ કૌંસ એટલે ઘડીઓ બોલવાનો, ગુણાકાર થાય. શું થાય? ગુણાકાર. ગુણોડ 4 ગુણ્યા m 4m, 4 તરી 12 બરાબર 18. 4 ગુણ્યા m 4m, 4 તરી 12 18. બસ આટલું ગુણી દેવાના. ઘડીઓ બોલવાનું. 4 ગુણ્યા m 4m, 4 તરી 12 ના ઇમના ઇમ. હવે આપણે 4m ઇમના ઇમ રાખો બરાબર 18 લખો. લખ્યા 18 વત્તા 12 આ બાર લઈ જાઓ ઓછા 12. 4m ઇમના ઇમ 18માંથી 12 કાઢો. 18માંથી 12 જાય તો 6. એમ ઇમના ઇમ 4 ગુણાકારના ભાગાકારમાં ઘડીઓ બોલ દો. હા, 3 દુ 6 આપણે લખીએ. 3 દુ 6, 2 દુ 4, 2 2 ઉડીએ. શું આવ્યું? એમ બરાબર. તો આ ગયા વર્ષે સરકારી સ્કૂલમાં પૂછાય તો દાખલો. 15મો 16મો ના 17મો સરકારી સ્કૂલના. બોલો 2 એકા 2 ને 1. આગળના 14 દાખલા તમારા સ્કૂલના હતા. 2 એકા 2 ને 1 3 જોઈ લો. 2 એકા 2 એમાં 1 ઉમેર દો પૂરો. બોલો આવડી ગયો. 18મો નંબર આપો. 18મો ચલો જલ્દીથી લખો. ઇઝી દાખલો 18મો. થોડી ઝડપ રાખજો. ચલો 18મો નંબર આપો. 5m + 7 બરાબર 17. ઉકેલો. ગણી દો. એકદમ ઇઝી દાખલો આપ્યો. હા, તમારી સ્કૂલ સવારની એક બપોરની? તમારા બાપ બરોબર. પેલો સવારની છે. ચલો +7 પેલી બાદ લઈ જાઓ. +7 એકદમ ઇઝી વિદ્યાર્થીઓ. પહેલો પ્રશ્ન ઉતાર દેવાનો. 5m + 7 બરાબર 17. 5m ઇમના ઇમ રાખો બરાબર 17 રાખો. +7 આবার લઈ જાઓ ઓછા 7. 17માંથી 7 જાય તો કેટલા રહે? 10. હવે 10 એમના એમ રાખો. 5 ગુણાકારના ભાગાકારમાં ભાગી દો. 5 દુ 10. આ જવાબ. તો આવા પૂછાય તો હવે આગળ વધીએ. લખી દેવાનું ભાઈ તરત. જેવું પૂરું થાય એવું લખી દેવાનું તમારે. કાલથી આ ભાગ 1 લઈને આવવાનો ભાઈ. વિકાસ ઇંગ્લિશ ગ્રામર ભાગ 1 ધોરણ 8. આજે લઈ આવજો. જે લોકો ભાઈ નહીં તો પ્લીઝ આજે લઈ આવજો. હા, જો કાલે આવીને પછી એમ ના કે તમારે ભાઈ નહીં ભાઈ બે રહેવું પડશે તમારે. તો ભાગ 1 વિકાસ ઇંગ્લિશ ગ્રામર આ લઈને આવવાનું કાલે. હો, કાલથી સબ્જેક્ટ ઇંગ્લિશ લાવવાનું. ચાલો જવા દો. કઈ નંબર આયા? 19. 19મો નંબર. y - 5 છેદમાં 3. y - 3 છેદમાં 5. ઉકેલ શોધો. તો અહીંયા પણ લસા. અહીંયા તમે લસાની રીતે ગણી શકો અને ચોકડી ગુણાકારની રીતે ગણી શકો. લસાની રીતે ગણી શકો અને ચોકડી ગુણાકારની રીતે ગણી શકો. હા, લસાની રીતે અને ચોકડી ગુણાકારની રીતે. લસાની રીતે અને ચોકડી ગુણાકારની રીતે. તો અહીંયા પ્રશ્ન એકવાર ફરી ઉતાર દો નીચે. y - 5 છેદમાં 3. 15 લસા બકા
3 અને 5 કેવા? 3 કેવી સંખ્યા? અવિભાજ્ય. 5 કઈ સંખ્યા? અવિભાજ્ય. અવિભાજ્યનો લસા કરવાની વાત આવે એટલે ગુણાકાર કરી દેવાનો. 3 પંચા 15, 15 લસા આવ્યો. હવે આપણો નિયમો જે લસા આવે એને બંને બાજુ બરાબરની, બંને બાજુ આપણે શું કીધેલું? અંશ છેદવાળા દાખલા હોય તો છેદનો લસા શોધી દેવાનો. તો 3 ને 5 નો લસા 15 આવ્યો, તો એને બરાબરની બંને બાજુ ઓની સાથે ગુણવાનું, ઓની સાથે ગુણવાનું. તો બંને બાજુ 15 વડે ગુણતા. ચલો અહીંયા 15 એ ગુણો, 15 ગુણ્યા લખી દો. જવાબ જોઈ લ્યો બારો, હાલ ખબર હે બકા. 15 ગુણ્યા લખી દો. ચલો અહીંયા 15 ગુણ્યા કરી ના મૂકી દેવાનું, અહીંયા પણ 15 ગુણ્યા કરી ના મૂકી દેવાનું. હવે ઘડીએ બોલો 3 પંચા 15, કૌંસની અંદર વાય ઓછા 5, 5 તરી 15, કૌંસની અંદર વાય ઓછા થયા. હવે ગુણી દો. 5 ગુણ્યા વાય પોચે પોચે, 3 ગુણ્યા વાય 3 તરી. આ રીતે ઘડીઓ બોલે 5 ગુણ્યા વાય 5 વાય પોચે પોચે 25, 3 ગુણ્યા વાય 3 વાય 3 3. તો લસાની રીતે ગણ્યો. બીજી રીતે ચોકડી ગુણાકાર. આ 5 વડે હોય ગુણ દેવાનું, 3 વડે હોય તો પણ ચાલે. હવે ચલવાળા પદ બાજુમાં લઈએ તો આગળનું સાદું રૂપ થાય, નહીં તો સાદું રૂપ ક્યાંથી જાય? તો વાય વાળાની બાજુ વાય વાળું લાવવું પડે. તો વત્તા 3 વાય આ બાજુ લાવો તો ઓછા 3, ઓછા 9 એમના એમ, ઓછા 25 આ બાજુ લઈ જાઓ તો વત્તા 25. 5 માંથી 3 જાય તો 2, 25 માંથી આપણે 9 કાઢ દો 16, 25 માંથી 9 બાદ કરો એટલે 16, મોટી 25 ધન ધન 16. હવે 2 વડે ભાગાકાર કરી દો. બરોબર, રેડી. તો આ પણ આપણે સરકારી સ્કૂલમાં ગયા વર્ષે આવ્યો હતો. બરોબર, 16 નીચે 2 ગુણાકારના ભાગાકારમાં. કાલથી ઇંગ્લિશ લાવો ને, એમાં પહેલા પાર્ટના સ્પેલિંગ મસ્ત ભાગા કરીને આવજો. 2 8 16. ઓકે, થોડી તૈયારીઓ પોતાની એડવાન્સ રાખો અને પ્રેક્ટિસ વર્કમાં ચેપ્ટરના બધું ગણાયું. બીજું ચેપ્ટર આપણે કીધું હતું બધા સ્વાધ્યાય સોલ્વ કરી દેજો. ભણવા પડે ભાઈ. જે ડબલ ઈ રાખવું, સાયન્સ રાખવું તો થોડું ચાલતું છે. 8મામાંથી સિરિયસ થવું પડે. ભાઈ ચાલો જ ના આગળ જતો જતો બેભાન થઈને પડો. ચલો 20મો. આ બધો શોખ છોડવા પડે બકા. જીવનમાં કંઈક મેળવવું હોય ને તો કંઈક છોડવું પડે. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. इमनम नो मतलब सफलता. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. 5y वत्ता 4 बराबर y वत्ता 12. 5y वत्ता 4 बराबर y वत्ता 12. उकेल शोधो. कम ऑन. આ તો ઇઝી દાખલો પૂછાયો પરીક્ષામાં. એકદમ ઇઝી દાખલો, વાંધો નહીં. ના આવડે એ લોકો ધ્યાન આપજો, જોઈ લઈએ. બરાબર, 8 4 બરોબર. હવે પહેલા પ્રશ્ન ઉતારી દઈએ. આપણે શું ઉતારીએ? પ્રશ્ન ઉતાર્યો. હા સાહેબ. હવે શું કરવાનું? આપણે પ્રશ્નને ધારીને જોવાનું. જોયો? હા. તો વાય વાળું જે પદ હે ને એ આ બાજુ લાવી દેવાનું, અને અચળ પદ હે આ બાજુ લઈ જવાનું. તો પહોંચવા એમના એમ અહીંયા બરાબરની જમણી બાજુ જોવાનું કે ભાઈ વત્તા વાય, તો આ બાજુ લાવીએ તો ઓછા વાય. 12 એમના એમ વત્તા 4 આ બાજુ લઈએ તો ઓછા 4. ચલો 5 વાયમાંથી 1 વાય કાઢો એટલે 4 વાય. 12માંથી 4 જાય તો 8 વાય એમના એમ 4 ગુણાકારના ભાગાકારમાં ભાગી દો. 4 દુ 8 પતી ગયો. લખી દો. ઇઝી દાખલાઓ ગણી દો જલ્દીથી. ચલો હજી આગળ વધીએ. જવા દો. કમ્પ્લીટ રેડી? તકલીફ હોય તો બોલ દેજો. તો હવે પોઈન્ટ વાળો એક દાખલો. હવે કઈ નંબર આવે બોલો? 21મો. 0.07. 0.07 કૌંસની અંદર 4 ઓછા 3 બરાબર 0.35 કૌંસની અંદર 10 ઓછા 9.
લખો 0.07 0.07 કૌંસમાં 4 ઓછા 3 0.35 0.35 કૌંસમાં 10 ઓછા 9. ચલો શું કરવાનું? આ સમીકરણનો ઉકેલ મેળવો, શોધો. ચલો પ્રશ્ન ઉતાર દો એકવાર ફરીથી જવાબમાં. આ પ્રશ્ન નીચે ઉતાર દો. 0.07 કૌંસમાં 4 ઓછા 3 0.35 કૌંસમાં 10 ઓછા 9. ચલો પ્રશ્ન ઉતાર દો. કંઈ નહીં કરવાનું, ગુણાકાર કરવાનું. શું કરવાનું? ગુણાકાર કરી દો. 7 ચોક 28, એમાં 2 પોઈન્ટ કાપી દો. 7 ચોક 28, પોઈન્ટ પછી 2 વકડાવો ને તો 0.28, 7 તારી 21, 0.21. ખાવા પડી? ભાગી દોડો. નહીં ભાવતું? મગજ દોડાડો કશો. મેં આવું શીખવાડ્યો એક પોઈન્ટ વાળો તમને. ટ્રાય કરો. હું શીખવાડું છું બધું, ટેન્શન નહીં લેને કા. રેડી? ડન? આવી જો. આને અહીંયા ઘડીઓ બોલવાનો બકા. જો સિમ્પલ હોય તો કહો. આ રકમ જોઈ અને કૌંસ એટલે ગુણાકાર અને અહીંયા ગુણો. ચલો અને અહીંયા ગુણી મેં. હવે જુઓ, ધ્યાન આપજો. હોય પોઈન્ટના હું એકડો લખી દઉં અને પોઈન્ટ ભાઈ 2 વકડા એના 100 લખી દો. પોઈન્ટ બસ એકડો લખી દો, 2 વકડા 100 ગુણ્યા 4. આવું હક નહીં. હા, 7 ચોક નીચે 100 હક નહીં બકા. 2 0, 2 વકડા કાપી દો. 0.28. અને ડાયરેક્ટ શીખવો તો શીખવાડું. જો 7 ચોક શું કરી દેવાનું? 7 ચોક 28 કર્યા. આ પોઈન્ટ ભાઈ જમણી બાજુ, આ જમણી બાજુ કેટલા વકડા? 2. તો 2 કાપી દો. 1 ને 2 થયું આટલું. અને એ લગાવી દો, પતી ગયું. ચલો વચ્ચે વચ્ચે વત્તા, વચ્ચે ઓછે ઓછા. બોલો 7 તારી 21 થયા. 7 તારી 21 થયા. આ પોઈન્ટ ભાઈ કેટલા વકડાઓ? હા, 7 તારી 21 કાપવા 2 વકડા કાપવા પડે. શું હવે 0.21 આવે કે નહીં? તમે 7 તારી 21 તો કરવી, પણ આ 2 પોઈન્ટ કાપો. 1 ને 2 અલગ રીતે ગણો હોય તો રફ કાગળમાં આ રીતે તમે ચેક કરી શકો કે તમારી ગણતરી કેલ્ક્યુલેશન ઓકે છે કે મિસ્ટેક. તો ચલો અહીંયા 0.07 ગુણ્યા 3 કરી તો આ 7 એમના પોઈન્ટના આપણે 1 મૂકી દો. 2 અંક એટલે 2 0 ગુણ્યા 3. 7 તારી 21 નીચે 100 તો 2 0 કાપી દો. 0.21 હું લખી દેવાનું. જો ડાયરેક્ટ કઈ આવે ને આ ગણતરીથી પણ આવે. આટલું બધું મથવું ના હોય તો ડાયરેક્ટ શોર્ટકટ શીખવા ઘડીઓ બોલીને પોઈન્ટ કાપી દેવાનું. ચલો અહીંયા પણ એ જ કરો. હેડો 0.35 ગુણ્યા 10. ચલો નહીં ભાવતું ડાયરેક્ટ હજી એકવાર. 0.35 ગુણ્યા 10 થયું આટલું. 10 એ થયું. 10 તમે ગુણો ને 1 પોઈન્ટ જમણી બાજુ જાય. 1 મીંડું હોય ને તો 1 પોઈન્ટ જમણી બાજુ. ગુણવાથી જમણી બાજુ જાય તો આ પોઈન્ટ સીધો ઉડીને આટલા આવી જશે. એમાં જોવા જુઓ. પોઈન્ટનો એકડો મૂકો, 2 વકડાની 2 શૂન્ય મૂકો, 10 એ મૂકો, 1 મીંડું. હવે 35 નીચે શું હોય? 10 અને 1 0 ને 1 વકડો કાપી દો. ડાયરેક્ટ શીખવું જુઓ. જ્યારે પણ 10 વડે ગુણાકાર આવે ને 10 વડે, શના વડે? 10માં 1 જ મીંડું હોય. 10માં 1 જ મીંડું હોય. 10 વડે ગુણવાનું હોય તો 1 પોઈન્ટ હે ને જમણી બાજુ ખસી જાય. તો આ પોઈન્ટ ઉપાડીને 1 વકડો ખસી જાય. આવ્યો? અને એ લગાવી દો. થઈ ગયું. તો 10 વડે ગુણો ને તો પોઈન્ટ જમણી બાજુ 1 વકડો ખસે. 100 વડે ગુણો તો પોઈન્ટ જમણી બાજુ 2 વકડા ખસે. 1000 વડે ગુણો તો જમણી બાજુ. ગુણવાથી જમણી બાજુ જાય, ભાગવાથી ડાબી બાજુ જાય. બોલો આવડશે? આખી ગણતરી આ રહી. સીધું શોર્ટકટ 1 પોઈન્ટ ખસી જાય. હવે વત્તે વત્તે વત્તા, વત્તે ઓછી ઓછા. હવે અહીંયા 35 ગુણ્યા 9 કરી દો અને 2 પોઈન્ટ કાપી દો. 35 ગુણ્યા 9 કરી દો અને 2 પોઈન્ટ કાપો. એટલું મગજમાં રાખો. 10 વડે ગુણવાથી પોઈન્ટ જમણી બાજુ 1 વકડો ખસે. 100 વડે ગુણવાથી 2 અને 1000 વડે ગુણવાથી 3 અને ભાગવાથી ઊંધું ડાબી બાજુ ખસે. ચલો 0.35 ગુણ્યા 9, 0.35 ગુણ્યા 9 વત્તે વત્તે વત્તા, વત્તે ઓછી ઓછા. હવે 35 ગુણ્યા 9 કરી દો. પોઈન્ટ પછી 2 વકડા એના નીચે 100 થઈ જાય. પોઈન્ટનો એકડો અને 2 વકડાના 2 થયું. આવું થયું. 35 ગુણ્યા 9 બોલો. ડાયરેક્ટ ગુણો તો ડાયરેક્ટ ગુણીને 2 પોઈન્ટ કાપી દેજો.
9 પંચું 45 નો પોચડો વિધિ 4 9 તરી 27 27 4 ઉમેરો હવે આ બેનો ગુણાકાર કેટલો આવ્યો આ બેનો નીચે કેટલા આવું કેટલી 0 કેટલા કાપવું બોલો શું આવ્યો 3.15 હવે કોઈ કે આ બધું નહીં કરવું તો ડાયરેક્ટ બી થાય જ છે ને શું કરવાનું ડાયરેક્ટમાં 35 ગુણ્યા 9 કરી દેવાનું 35 ગુણ્યા 9 કેટલા આવ્યા અને પોઈન્ટ પછી જમણી બાજુ આ જમણી બાજુ બે અંક આપી દો 315 માં 2 અંક આપી દેવાનું ચલો ડન રેડી તો જોઈ લો કેલ્ક્યુલેશનનું કામ પૂરું હવે ગુણાકારનું કેલ્ક્યુલેશન પૂરું હવે અહીંયા એ તો બે બાજુમાં લાવી દો વચ્ચે બરાબર ચિહ્ન એટલે આગળ તેથી કરવાનું આ વચ્ચે બરાબર ચિહ્ન આખા બીજા ચેપ્ટરમાં વચ્ચે બરાબર આવશે એટલે આગળ આ 3 ટપકો એક ઉપર ટપકું નીચે 2 અને તેથી એ બોલાય ને માટે એ બોલાય ઊંધો ટપકો કરો ઉપર 2 નીચે 1 તો કારણ કે થઈ જાય આવું કરો તો કારણ કે થઈ જાય ને આવું કરો તો તેથી માટે કહેવાય તો આપણે આર્યું કરવાનું આ નહીં કરવાનું આ કારણ આપવા થાય કૌંસમાં કોઈ કારણ આપવું હોય તો આગળ આર્યું આવા કૌંસની અંદર કોઈ વિગત જણાવી હોય તો ઊંધું થયું હા બકા જોઈએ હો બકા મને તો જવાબ નહીં ખબર આપણે ગોખતા નહીં ચલો આ વત્તા એના બદલા ઓછા આ એ વાળું પદ એમના એમ લખવાનું બરાબરની આ સાઈડ આ વત્તા તો આ બદલા ઓછા એ વાળું આ બાજુ લઈ દેવાનું કારણ કે બંને ચલ બાજુમાં લાવો તો સાદું રૂપ થાય નહીં તો સાદું રૂપ કઈ રીતે થાય ચલો હવે આ એમના એમ રાખો ચલો પહેલાં આર્યું લખી દઈએ ઓછા 0.21 આ બદલાવો તો વત્તા થઈ જાય કે નહીં આ ઓછાનું શું થઈ ગયું આ વત્તા ચિહ્ન લખો કે ના લખો બધું એક જ છે તો 0 ના બદલાવો ઓછા ના બદલાવો એટલે વત્તા થઈ ગયો 0.21 હવે બીજું આ પડ્યું હતું બરાબર એમના એમ લખી દઉં -3.15 કોઈ તકલીફ હોય તો મને કહો કે ના સમજો નહીં પહેલાં આપણે શું કર્યું આ એ વાળું પદ લખ્યું હવે વત્તા એના બદલાય શું થઈ ગયું ઓછું પછી આર્યું ત્યાં ને ત્યાં જ રાખ્યું હો પડી ગયું અને આ ઓછાવાળું આપણે આ બાદ લખ્યું તો ઓછા વત્તા હવે ક્રિયા કરો 0.28 અને 3.5 બાદ બાકી કરો 0.28 ઓછા 3.5 શું કરીશું આટલા 8 માંથી 0 જાય તો 8 માંથી 2 માંથી 5 ના જાય હવે શું થયું બોલો તો આ મોટી અને એની ઊંધી બાદબાકી કરવી પડશે ને આપણે શું બાદબાકી કરવી પડશે ઊંધી મતલબ આ પહેલું આર્યું લખવું પડશે હા પછી આર્યું લખો 3.5 લખો પછી આ 0 પોઈન્ટ કેટલા લખવાના છે બકા ધ્યાન આપો વાતો નહીં કરવાનું એક વત્તા એક ઓછા એટલે બાદબાકી જ થાય એક વત્તા અને એક ઓછા પણ આ 0.28 ના 3.50 આ મોટી અને એની તો 3.5 લખ્યા 0.28 આટલું લખ્યું મેં એના હાલ નહીં અડવાનું એવો પડી રહ્યો હવે શું કરવાનું વૈકાણ હું મૂકી દેવાની પોઈન્ટની જમણી બાજુ જેટલી 0 એટલી મૂકી શકાય ચલો બાદ બાકી કરો હોય 4 હોય 10 10 માંથી 8 જાય તો 2 4 માંથી 2 જાય તો 2 હવે જુઓ આ વત્તા આ ઓછા એટલે આપણે બાદ બાકી કરી આ વત્તા આ ઓછા એટલે આપણે બાદ બાકી આ જવાબ આવ્યો હવે મોટી આરઈ કહેવાય કે આરઈ કહેવાય એટલું કહો મને હા આ મોટી અને ઋણ તો આ જવાબ શોમાં આવ્યો -3.22 એ રીતે પહેલામાં બાદ બાકી કરો કમાન આ વત્તા આ ઓછા એટલે બાદ બાકી અહીંયા વત્તે છે ના બોલાય વત્તે છે ગુણ્યા હોય ભાગ્યા હોય કૌંસ હોય તો હોય છો હક હશું ગુણ્યા ભાગે કૌંસ દેખાય છે ને તો ચો બોલું તું વત્તે છે ને વત્તે છે અહીંયા બીજો નિયમ આવે એક વત્તા હોય એક ઓછા હોય જુદી જુદી નિશાની એટલે બાદ બાકી એરો નિયમ આવે આ વત્તા આ ઓછા તો અલગ અલગ ચિહ્ન એટલે બાદ બાકી ઓમાંથી આ બાદ કરો કમાન બોલો આ 4 2 1 છે કે 11 11 માંથી 2 કાઢો 9 અને હારે કેટલા રે 2 શું આવ્યું બોલો હવે આ ધન અને આ ઋણ મોટી કઈ ઋણ તો આવું આવ્યું
બરોબર. હવે ધ્યાન આપજો. બંને બાજુ ઋણ શું? તો બંને બાજુ -1 વડે ગુણો. બંને બાજુ આવું પૂછાય નહીં, પણ પૂછ્યું હોય તો ગુણો પડે ને. -1 વડે ગુણો. ઢીલું પોચું હોય તો ભમીન પડે ઈઠું. અથવામાં જવા દેવાનું. ખબડી આવો કોઈ ટપ આવ ને તમારે જો અથવામાં જ જાય આ દાખલો, 3માંથી 2 ગણવાના અથવામાં જાય, તો તમારે પરીક્ષામાં એવું નહીં વિચારવાનું કે હું તો હોશિયાર હું તો ગણી દઉં. એટલે તું હોશિયાર જ છું, પણ 3માંથી 2 ગણવાના તો સહેલા ગણ ને. શું કરો? મગજને હેરાન કરે. અમે તારે તું છે 3 લખે તો કોઈ વધારે માર્ક્સ નહીં મળ્યું. 2 માગે 2 લખ ચાલી રહી. આવામાં ખોટું મગજ ખરાબ કરો તો ભાઈ પાછલા દાખલા તમારા બગડ્યું. સમજાય? હા, એમની કહેતું કે આવા છોડી દેવાની, એવું નહીં કહેતું. પણ આપણને ઓપ્શન મળે તો શું કરવા હેરાન થવું હોય? સમજાય ને? ચલો, ઓછે વત્તા 3 એકા ઈને, એટલે ઓછા છે એને જતું રહ્યું. ઓછે વત્તા. ચલો હવે એ એમના આ ટાઈમ ખાઈ જાય. આ દાખલો શું ખાઈ જાય? તમારો સમય ખાઈ જાય. વખત ગણવાનું તો બધું હ, પણ આપણે બુદ્ધિશાળી બનવું પડે ભાઈ. બરોબર? દરેક જગ્યાએ હોશિયારી ના મરાય તો હું આમ છું તેમ છું. ચલો હવે પોઈન્ટ પછી હોય કેટલા ઓકડા? 2, એટલે નીચે 100 પોઈન્ટ પછી આ બાજુ એના 100 એટલે પોઈન્ટ નીકળી ગયા. ખબર પડી તમને? પોઈન્ટ નીકળી ગયા. હવે આ ઉડતું હોય ઉડાડો બધું. ચલો ઉડાડો. 2 કી ઉડાડો. જોઈએ ઉપર 3 2 5 5 મેં 6 7. ચલો આનો 2 ચાલશે, આનો 2 ચાલશે, આનો 3 ચાલશે. ચલો ભાગો 2 વડે હેડજો. 294 ના 2 ભાગો. 2 એકા 2. 2 એકા 2, 2 ચોક 2 ચોક 8. આપણે ભણીએ નહીં ને એટલે આપણું ગણિત કાચું થઈ જાય. પેલા 147 દુ શું આયા? 147 દુ કરો. 322 ને ભાગો 2. 150 ને 11 ઉમેર દો. 150 એમાં 11 ઉમેર. 161. 2 એકા 2, 2 છક 12, 2 એકા 2 શું આયા? 161 દુ. જોઈ લો થયું આટલું. હવે ઉડાડ દો. શું થયું? 2 2 શું વધ્યું? હા, ભાગીને પોઈન્ટમાં લાવી દો. ભાગી દો અને પોઈન્ટમાં લાવી દો. આવું પૂછાય નહીં ખરેખર આપણા વિદ્યાર્થીઓને. થકવાડી દીધું. 161 ભાગો 147 ને 161 ભાગ ના ચાલે તો પોઈન્ટ અને 0. ચલો 161 9 એ હેડાડજો શું થાય? 9 એકા 9, 9 છક 54 નો ચોકડો વિધિ પહોંચ. 9 એકા 9, 9 પહોંચ તો નજીક આવી ગયો ને. 161 9 1449. તો જે ડબલ ઈ નીટ ઓનથી ખતરનાક દાખલા હોવા તો કશું નહીં. સમજાયા? ચલો 6 0 10 10 માં 9 જાય દે પછી 2 0 0. બોલો આટલું થયું. હવે 0 મૂકો. હવે 1 0 અહીંયા 1 0 અહીંયા. 161 એકા હા 161 એકા 161 દુ વધી જશે. આમાં ધીરજથી આ દાખલા ગણાય. ધીરજ જુઓ. શું જુઓ? વાંધો નહીં ફરી લખી દઈશું બીજું. ચલો 10 કોલો 0 0 ચેકી 10, 10 માંથી 1 જાય તો 9, 0 ના 1 0 ચેકી 10, 10 માંથી 6 જાય તો 4 0.
હજી 0 મૂકીએ આપણે, 3 ઓકડા લાવી દઈએ. ચલો 161 16 તરી 48, ત્રણેય લઈ જોઈએ ભાઈ. 3 એકા 3, 3 છગડાનો આઠડો, 2 3 એકા 3 4, 161 તરી 483, 8 10 10 માં કઈ જાય તો 7 0 0, હેડ જ જાય બરોબર. હવે પોઈન્ટ પછી આપણે અહીંયા જુઓ, અહીંયા પોઈન્ટ પછી 3 ઓકડા કાપી દો. અહીંયા આપણે થોડું લખી દઉં બરોબર, તો ફરીથી એકવાર લખી દઈએ. બોલજો 100 કહ્યું હતું અને નીચે બોલજો આ બે ઉડી ગયા હતા. હવે શું વધ્યા હતા? 147 છેદમાં શું જવાબ લાયા લાસ્ટ બોલો? બસ આ આવશે ને બીજું હજી હેડે જાય, શેષ તો 0 આવતો નહીં. આ જવાબ તમારો. એટલે કહીએ કે અમુક સ્કૂલોમાં ભણતા થોડું વિચારજો. બસ જે હોય લખી દો. અથવામાં જાય, પણ અથવામાં જાય 3 માંથી 2 ગણવાના સરકારી સ્કૂલ. અથવામાં જાય જો ગમે તે 2, આ 2 ગણ દેવાના અથવામાં. ખરેખર આ એક્ઝામમાં પૂછાય તો આ ના ગણાય, કારણ કે તમારો ટાઈમ ખાઈ જાય, બહુ થકવાડી દે તમને. અથવામાં જોવા દેવાય, એવું કરવા હેરાન થવું પડે. 10મા ધોરણના પેપરમાં 29 માર્કનું અથવા આવે, છોકરો આ જ બુદ્ધિ વાપરે, અથવા છોડી દેવા, ખોટું હેરાન થવું. ચલો જવા દો બકા, પૂરો લખાઈએ બધો. ચલો હવે 22મો નંબર આપો. કેટલો બધો ટાઈમ ખાઈ ગયો દાખલો. ચલો હવે સરકારી સ્કૂલના પૂરા થઈ ગયા. હવે નવજીવન સ્કૂલના જોઈએ. રેડી ડન. 3x ઓછા 6, 3x ઓછા 6 બરાબર 15. તો કોઈએ જવાબ દે બોલો, ગણી દો જાતે. અહીંયા નીચે ગણી દો. ઇઝી દાખલો આપ્યો તો આવડવું જોઈએ. સાચો ભાઈ, વેરી ગુડ. 5x વત્તા 2 બરાબર x વત્તા 24. ના 24 નહીં લેવા, 26. તો x બરાબર ખાલી છે. ચલો જાતે બંને ઇઝી આપ્યા આવું ગણ દો, બંને સહેલા આપ્યા આવું તો ગણી દો. ચલો આ પહેલો છે ને બાકી આવી જોડો, બંને સહેલા. ચલો શું કરવાનું ખબર હે ને? આ x વાળું પદ એમના એમ રાખવાનું. આવું ધોરણ 7માં આવતું ભાઈ. બરાબર 15 સાદા સમીકરણ આવતું. ઓછા 6 આવા લઈ જાઓ, વત્તા 6, 3x એમના એમ. 15માં 6 ઉમેરો, 15 ને 6 21. ચલો 21 ના નીચે 3 મૂકો, ઘડીઓ બોલો. 3 સીતું 21. ચલો એના નીચે ન બોલો. ચલો આરે જવાબ કહેતા હશે. અહીંયા વચ્ચે બરાબર એટલે તેથી x વાળું પદ એમના એમ રાખો. આ વત્તા x આબાદ લો, 26 એમના એમ રાખો, વત્તા 2 આબાદ લઈ જાઓ. આ ચલ વાળું પદ એમના એમ તમે બાજુમાં લાવશો ત્યારે તો સાદું રૂપ થશે ને. 5x માંથી 1x કાઢો, 26 માંથી 2 કાઢો, બંને બાજુ 4 વડે ભાગો એવું લખો તો એ ચાલે. અને આ 4 ગુણાકારના નીચે આવી જશે. અહીંયા ઓયથી ઓય લાવી દેવાના. 4 6 14. ચલો લખી દો જલ્દી, લખી દો. કમોન.
ચલો લખાઈયો આર્યો, લખાઈયો બધાના. કઈ નંબર આયા? 24. રહીયો બોકા લખતાણ વાતો કરવા છો, જોઈ લ વાતો કરવા નહીં જવાનું. આપણે જ્યાં સુધી બાકી હોય ત્યાં સુધી વાતો કરવા જવાની નહીં કોઈની સાથે. હવે જોજો આપણે લખાયો 5x+9 વાળો કાલે 1 થી 16 જે હતા 1 થી 16 લખાયેલો 5x+9. કાલના 1 થી 16 5x+9. ચલો 24મો નંબર આપો. જેને બાકી રહે ને ઝડપ રાખવાની, બીજે વાતો કરવાની જવાનું. 5x+9 5x+9 બરાબર 5+3x. 5x+9 બરાબર 5+3x. ઉકેલ મેળવો, ઉકેલ મેળવો. ચલો ગણ દો, ઈઝી દાખલો આપ્યો. x વાળું આવા લઈ જવાનું, અચળ બધા પર લઈ જવાનું. -2. હા -2. પછી આપણે હારે લખાયો 2x - 1 વાળો, એ તો આવ્યો છે. ચલો 4x આવ્યો ને. ઉકેલ મેળવો. એકદમ ઈઝી દાખલો, 2-3 લાઈનમાં પૂરો થઈ જાય. ચલો આ બાકી એ લોકો આવી જાઓ અહીંયા, જે વિદ્યાર્થીઓના બાકી સમ આવી જાઓ. ચલો હંમેશા ચલવાળું આ બાજુ લઈ દેવાનું, બરાબર ચિહ્ન નહીં આ સાઈડ. +3x આ બાજુ લાવો તો -3x. 5 એમને એમ +9 આ બાજુ લાવો તો -9. 5x માંથી 3x જાય તો 2x. 9 માંથી 5 જાય તો 4, મોટી ઋણ 4. x બરાબર -4 અને 2 ગુણાકારના ભાગાકારમાં ભાગી દો. ઓછે વત્તે -2 2 -2 આવો. ચલો નીચેનું એકદમ ઈઝી, આ બાજુ લઈ દો. અહીંયા +3x આ બાજુ લાવો -3x. 4x માંથી 3x કાઢો 1x. એકડો લખવાની જરૂર નહીં, પૂરો લખી દો, ફિનિશ. ચલ વાળું આ બાજુ લઈ દે. ચલ મતલબ એબીસીડીના અક્ષરો આ બાજુ. અને આપણા આખા ચેપ્ટરમાં કોઈ પણ રકમ હશે એમાં એક જ ચલ આવશે. x આવશે તો x જ આવશે. x આવશે તો એક જ દાખલામાં 2 ચલ નહીં આવું. x ને y એવું ડબલ આવશે. એ 9માં 10માં આવશે. દ્વિચલ એ 9માં, હા એ 9માં 10માં આવશે. ચલો જવા લખી દો, પછી જવા દો. ખ્યાલ આવ્યો? તમે આ ચેપ્ટરનું નામ જ છે એક ચલ. એટલે કોઈ પણ રકમ હશે ને એમાં એક જ ચલ હશે. કંઈ કહો 1 ને 1 2 એમ નહીં. હા x તો x જ હશે. x ને y ડબલ નહીં હોય. ખબર પડી? x જ હશે તો x જ હશે, y હશે તો y જ હશે. પણ x ને y એવું ડબલ આવશે એ દ્વિચલ કહેવાય. એ 9માં 10માં આવે. આપણે આવતું આપણા ચેપ્ટરનું નામ એક ચલ. એટલે કોઈ પણ રકમમાં એક જ ચલ આવે. રકમમાં x હોય તો x જ આવે, y હશે તો y જ આવે. ડબલ નહીં આવે. એક x અને y એવું એ 9માં 10માં ધોરણમાં. જોવા દો કયો નંબર આયા? 25. ચલો 25મો નંબર આપો. 26 આયા તો 26 નંબર આપો. કોઈ ટેન્શન નહીં. ચલો 26મો નંબર. એ વાતો ના કરો લે, વાતો નહીં, શાંતિ શાંતિ રાખો. ચલો હવે જુઓ, ઘણા બધા તો આવી ગયેલા હું. ત્રણ કૌંસમાં 5z -7 -2 કૌંસમાં 9z -11. એ શાંતિ રાખો લે. 4 કૌંસમાં 8z -13.
ઓછા 17 ઉકેલ મેળવો. તો આ પણ આપણે શીખવાડેલું છે અગાઉ 2 દિવસ પહેલા. તો હવે તમે આ ગણી દો. ઓકે, એકદમ સહેલો દાખલો. તો ગણી દો, જવાબ આવજો. એ શાંતિ રાખો બકા, મસ્તી નહીં. ચલો આ પ્રશ્ન આવી ગયો, સીધું ગુણવાન ચાલુ કરી દો. જો વચ્ચે બરાબર ચિહ્ન આવ્યું સાહેબ. હા, હવે સીધું તેથી મૂકી દો. આટલે તેથી મૂકવું જરૂરી છે. હવે ઘડીઓ બોલો, જાતે ગણો. ઘડીઓ બોલવાનો, ઘડીઓ બોલીને ગણવાંગર. હા, રકમ લખી દોડો, પછી ઘડીઓ બોલીને સ્ટાર્ટ કરો. ઘડીઓ બોલો. ચલો 3 પંચું બોલો. 3 પંચું 15 જાય. 3 પંચું 15 જાય. 3 સીધું 21. કોઈને હજી ફરીથી આવો તો આવીએ કે પહોંચતી છો. એને હજી ફરીથી આવવું હોય પ્રેક્ટિસ કરવા, હજી પહોંચતી છો આવવું હોય કોઈને ફરીથી. હવે ગણો એડો ગુણાકાર ઘડીઓ બોલીને ગણો. તાર નોમ લખી દેજે બકા, નોમના મોબાઈલ નંબર લખી દે. ત્રણ પંચું 15, 3 સીધું 21. ઘડીઓ બોલો. 2 9 18. ઓછે વત્તે ઓછા. કૌંસ આવે એટલે નિયમ લાગે. ઓછે વત્તેનો નિયમ યાદ રાખવો પડશે. બીજા કોનું નામ બાકી થવાનું એ તો હું ચેક કરું, ચિંતા નહીં કરો. એનું પછી ચેક કે કોઈ ટેન્શન નહીં. બીજું કોણ બાકી છે? ધવલભાઈ. ચલો કોઈનું બાકી જોઈ લેજે, ચેક કરાવી દેજે. હા હા, પેલા નંબર આપી દો. બીજા 1 2 નું બાકી છે, ચેક કરી લેજો. આવી ગયો જવાબ. આ સહેલો, કંઈ મારે નહીં. જુઓ, વત્તે વત્તે કૌંસ આવે એટલે નિયમ બોલવાનું. વત્તે વત્તે વત્તા. 3 પંચું 15. વત્તે ઓછે ઓછા. 3 સીધું 21. કૌંસ આવે એટલે નિયમ બોલો. ઓછે વત્તે ઓછા. ઓછે વત્તે ઓછા. 2 9 18. ઓછે ઓછે વત્તા 11 દુ 22. બોલો. વત્તે વત્તે વત્તા 8 ચોક 32. વત્તે વત્તે વત્તા 8 ચોક 32. વત્તે ઓછે ઓછા 13 ચોક 52. લખી દો. ઓછે વત્તે ઓછા. ઓછે ઓછે વત્તા. વત્તે વત્તે વત્તા. વત્તે ઓછે ઓછા. બીજું બધું એમના એમ ઉતાર દેવાનું તમારે. ચલો હવે આ 15 Z 18 Z. ચલો ડન. હવે બાજુમાં લાવી દો ઝેડ વાળું. આ ઝેડ એના બાજુમાં ઝેડ લાવી દો. ખબર પડી ને ઓછે વત્તેનું બધી. ઓછે અંદર કૌંસ એટલે આટલા વત્તા બકા. ઓછે વત્તે ઓછા થાય અને આ ઓછે ઓછે વત્તા થાય. આ વત્તે વત્તે વત્તા. વત્તે ઓછે ઓછા. બીજું બધી નહીં. આ ઝેડ વાળા બાજુમાં ઝેડ વાળું મૂકી દો. આ ઝેડ તો એના બાજુમાં ઓછા 18 ઝેડ મૂકો. આ મૂક્યું હવે એના બાજુમાં. હવે ઓછા 21 અચળ પદ. અચળ એટલે જેના અંગાત વાય બાય કશું ના હોય, ઝેડ ન હોય કે એક્સ ન હોય. 22. હવે આ તો એમના એમ જ રહેશે, કારણ કે આ ચલ સજાતી બધું પાસ પાસે. સજાતી બધું પાસ પાસે લાવે. આ ઝેડ તો આ ઝેડ. અચળ પર અચળ પર અચળ પર અચળ પર. ચલો હવે આ વત્તા 15 ઝેડ અને આ ઓછા 18 ઝેડ. જુદી જુદી નિશાની એટલે બાદ બાકી થાય. 18 માંથી 15 કાઢો એટલે 3. 18 માંથી આપણે 15 કાઢવાના એટલે 3. મોટી ઋણ હતું, ઋણ 3 ઝેડ.
શું આવશે? ઋણ 3z. ચલો એના બાજુમાં જુઓ તમે, આ વત્તા 22 ઓછા 21, 22 થી 21 કાઢો, 22 માંથી 21 જાય એક મોટી ધન ધન 1. હવે આર્યા કેટલા આવું? 32 z ઇમના ઇમ. હવે ઋણ 52 ને ઋણ 17. યાદ રાખો વિદ્યાર્થીઓ, સરખી સરખી નિશાનીઓ મૂકી દેવાની, સરવાળો જ થાય. ઓય ઓછી ઓછી નિયમ ના લાગે આટલા. ઓય કૌંસ ગુણ્યા ભાગ્યાનું ચિહ્ન ગુણ્યાનું ચિહ્ન કૌંસ નહીં તો પછી આરે નિયમ આવે. સરખી સરખી નિશાની મૂકીને સરવાળો કરી દેવાનો. 7 ને 2, આ મતલબ તમારે 52 રૂપિયા આપવાના છે 17 આપવાના છે, તો ટોટલ મારશે એ રહ્યો. હા, બુદ્ધિ એ રીતે આપણે ઓછા એટલે આપવાના થયા. ચલો હવે શું કરવાનું? તો ચલ વાળું ડાબી બાજુ લઈ દો. ઓછા 3z એમના એમ લખ્યા. હવે આ વત્તા 32z આ બાજુ લાવો. આ વત્તા 32z આ બાજુ લાવો, ઓછા 32z. ઓછા 69 લખ્યા. વત્તા 1 આ બાજુ લાવો, ઓછા 1 થયા. હવે ઋણ 3z ને ઋણ 32z. સરખી સરખી નિશાની મૂકીને સરવાળો થાય. 32 ને 3 કેટલા થાય? સમજાયા? ઓય ઓછી ઓછી નિયમ ના લાગે. ઓય ગુણાકાર ચિહ્ન ભાગાકાર ચિહ્ન કૌંસ નહીં તો પછી સરવાળો થાય. બંને સરખી નિશાની હોય મૂકી સરવાળો કરો. 32 માં 3 ઉમેરો તો ઋણ 35z. ઋણ 35z. અહીંયા ઋણ 69 ઋણ 1. તો અહીંયા ગુણાકાર ચિહ્ન ભાગાકાર ચિહ્ન કૌંસ તો ઓછી ઓછી ના લાગે. બંને સરખી નિશાની મૂકી સરવાળો કરો. 69 ને 170. શું આવ્યું બોલો? ઋણ 70 આવ્યું. આ બંને વાર ઋણ ચિહ્ન જતું રહે, બંને બાજુ -1 વડે ગુણો. ડાયરેક્ટ કાઢી દેવાનું, કશું ગુણો હમણાં ના ચાલે. આ માઇનસ અને આ માઇનસ, શું રહ્યું? 35z બરાબર 70. ચલો 70 ઇમના ઇમ 35 ગુણાકારના ભાગાકારમાં ઘડીઓ બોલો. 35 દો આ જવાબ. આવા દાખલા બહુ ગણો નહીં તો માર્ક ઉડી જાય તમારા. આ તમારે ગણ ગણ કરવાના ઘેર લખી દો. હેડો આપો આવો. હવે 7માં ભણતા રીતે ના ચાલે. 7માં 99 લાવે તો એવું ના હોય. આવી જોઈએ 99. ધોરણ વધે ને એ મહેનત વધારવી પડે. ધોરણ વધે મહેનત, જોરદાર મહેનત કરવી પડે આપણે. ચલો જલ્દી લખી દો. એક જાતે આપું. એડો થોડો સહેલો આપું. જવા દો. આર્યો બાકી તો લખી દો. હવે આ દાખલો અહીંયા જોવાથી ના આવડે, ઘેર જઈને 4 થી 5 વખત ગણવો પડે. બરોબર કે ના? તો ભાઈ નહીં આવડે. હવે કઈ નંબર આયા? 27મો નંબર આપો તાણ. રેડી? હવે ગણો એડો તાણ. 2y વત્તા 5 બરાબર 26. 26 ઓછા y. ચલો ગણી દો. કમોન. આ બધું શીખવાડેલું છે ચોપડામાં હોત તમારા. 2y વત્તા પકા ભણો વત્તા 5 બરાબર 26 ઓછા y. ચલો એડો ઉકેલ મેળવો. નીચે છેદમાં જો મેં તમને એક વસ્તુ કીધી હતી, અંશ છેદ વાળો દાખલો હોય એટલે લસા ઉધીને ગુણી દેવાનું. 3 તો ગુણતો, બંને બાજુ 3 વડે ગુણતા. છેદમાં જોવાનો અંશ છેદ વાળો દાખલો આવે ને ભાઈ, શું આવે બોલો? અંશ છેદ વાળો દાખલો આવે એટલે સમજી જ લેવાનું. લસા લઈને બંને બાજુ શું કરી દેવાનું? ગુણી દેવાનું. આ અંશ ઉપરની રકમના અંશ કહેવાય, નીચેની રકમના છેદ કહેવાય. અંશ છેદ વાળો દાખલો વત્તા ઓછા આવે ને એટલે લસા. ઓના નીચે 1, ઓના નીચે 3, ઓના નીચે 1, 3, 3 ને 1. એનો લસા બકા 3 આવે. શું આવે? 1 તરી 3, 1 તરી 3, તો 3 વડે. હા, ચોપડામાં ગણાયેલો તમે જોઈ લો સ્વાધ્યાયમાં. બંને બાજુ
3 વડે ગુણતા. આપણે ચોપડીના બધા દાખલા આવડી જવા જો. કયો ભારે પડે જોઈ લેજો કોયડો મને. ઉદાહરણમાં કયો ભારે પડે? 2.1 2.2માં કયો ભારે પડે પૂછવાડો ફટાફટ. પ્રેક્ટિસ વર્કમાં કયો ભારે પડે? તો ગણિતનો 2 ચેપ્ટર આજ કમ્પ્લીટ થઈ ગયો તમારો. ફરી રિવિઝન આપણે યુટ્યુબમાં કરાવીશું રાત્રે. 2-3 દિવસમાં આપણે યુટ્યુબના અંદર પહેલું બીજું ચેપ્ટર ફરીથી લઈને આવીશું આખું. તો જે લોકોને શીખવાનું બાકી એ જોડાઈ જજો. ચલો 3 ગુણ્યા હવે. ચલો 3 વડે હોય ગુણો. 3 વડે હોય અહીંયા ગુણી દો. 3 ગુણ્યા. વારંવાર રિવિઝન થતું રહેશે. પ્રેક્ટિસ કરો. ચલો આના પછીના ચેપ્ટરો એકદમ સહેલો આવશે. આ એ સહેલું જ હતું. ચલો હવે તમારા ને ઘેર ને નવરા પડો ને તો હારી કોમ કરો ભાઈ. આ વર્ગ કરો. નવરા પડો તો વર્ગ પાકા કરો. એ આવું 30 સુધી પાકું કરી દેજો. કારણ કે આપણે એક ચેપ્ટર આ વર્ગ વર્ગમૂળ ગણિતમાં. એ ચેપ્ટર આ વર્ગમૂળ તો આ આવડવું જોશે. 1 થી 30 નો વર્ગ કરતો 4 ચોક 16. વચ્ચે તો અત્યારથી કોમ આપી હોય 10 દિવસમાં આવું કરી દેજો. કેટલા બધી સાહેબ કરવાનું આવું? 30 ગુણ્યા 30 3 તરી 9 2 મિનિટો. આવું ને આવું વર્ગ જેવું. એના પછીનું ચેપ્ટર ઘનમૂળ. કેટલી વાર ગુણવાનું? આ તમારાનો 20 સુધી પાકું કરવાનું. કેટલા સુધી? 2 દુ 4 4 દુ 8. સાહેબ આનો શું થશે? ફાયદો થશે. કે નહીં કરીએ તો કોઈ નહીં, નુકસાન થશે. 2 દુ 4 4 દુ 8 3 0. તો આ રીતે 30 સુધી કરવાનું. આ 20 સુધી ચાલુ કરી દેજો. જોરદાર ફાયદો થશે. 30 એકા સુધી ઘડિયા કરી દેજો. હું તમને દરેક વસ્તુ એડવાન્સ કહી દઉં. 10 દિવસ પછી જ્યારે ચલાવવાનું ચાલુ કરો એ વખતે કે હજી નહીં કર્યું, મજા નહીં આવે. જોઈ લો આવું કરવાનું. શું કર્યું છે? 1 ને 2 વાર ગુણવાનો, 2 ને 2 વાર, 3 ને 2 વાર છે. આ જે બન્યું ને આ શું બન્યું? પૂર્ણ વર્ગ. શું બન્યું? આ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. અને આ જે બન્યું પૂર્ણ ઘન કહેવાય. પૂર્ણ ઘન. આ પૂર્ણ વર્ગ બન્યું ને 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ છે. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 1 નો ઘન 1, 2 નો ઘન 8, 8 નું ઘનમૂળ 2, 1 નું ઘનમૂળ 1. ઓકે. તો કોમ આપ્યું હોય, ઈચ્છા હોય એ કરી દેજો. આટલું ના હોય તો પછી અમે તો મથાઈશું, કરાવીશું. બીજું શું તાણ? ચલો ગુણો હેડો તાણ. 3 દુ 6, 3 એકા 3, 1 પંચ્યું 5. 3 ના 3 ભાગો 1 આવ બકા. 3 ના 3 1 પંચ્યું 5. 3 ના 1 26 એકા 26. 3 ગુણ્યા વાય બોલો. ચલો હવે આટલું લખી દો. ચલવાળું આ બદલાઈ દો. આવા દાખલા ગણો ને એટલે એક એક લીટી છોડીને લખવાનું. કેમ કે અંશ છે દ્વારા આવું બધું ખીચડો થઈ જાય અંદર. આ ધ્યાન રાખવાનું. ઓછા 3 હોય આ બદલાવો વધતા 3 હોય. ઓછા 3 હોય આ બદલાવો વધતા 3 હોય. વધતા 5 આપણે લઈ જાઓ ઓછા 5. 6 ને 3 9 હોય. 6 હોય એમ નહીં. ઓછા 3 બોલાવો વધતા 3 હોય. વધતા 5 બોલાવો ઓછા 5. 6 વધતા 3 9. 6 થી 5 કાઢો 21. ચલો 9 ગુણાકારના ભાગાકારમાં આ ચોપડામાં ગણાયેલા જ છું બધા. 7 ધારી 21, 3 ધારી 9, 3 ધારી ઉડી ગયા. શું હોય? લખી દો. સરસ. પેપરના બધા પૂરા